જય માં મેળી તો અત્યારે આપણે હાલતા હાલતા મેળીમાં મેળીમાં દર્શન કરવા અત્યારે નીકળી ગયા છીએ. તો જેમાં અમે હું મારો ભાઈ અને મારો નાનો ભાઈ અને એક મારો મિત્ર છે. જુઓ તમે અત્યારે અમે હાલતા હાલતા મેળીમાં દર્શન કરવા જતા રહ્યા છે. અત્યારે તો રેલવે બાજુ પહોંચી ગયા છે. અત્યારે અહીંયા હાલવું બહુ મુશ્કેલ પડે કેમ કે વરસાદ એક પડી ગયો એટલે ગાળામાં કૂદવાનું બહુ શક્યતા વધી છે. એટલે આપણે જોઈને હાલશું. તો અત્યારે આપણે ગાળાને તો વટી ગયા, તો હવે આપણે રસ્તો આવી ગયો તમે જોઈ શકો છો. આવો કાંક ભાવનગરનો રેલવેનો નજારો આવે છે. અત્યારે કોક સાંટા તો ચાલુ થઈ ગયા છે વરસાદના. અત્યારે હાલીને તો જાવી અધ વચ્ચે વરસાદ ચાલુ ન થાય એવી તમે દુઆ કરજો અને કોમેન્ટમાં જય માં મેળી પણ લખજો. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમને હું ના જઈને બતાવીશ કે કેવા આપણે મેળીમાં આપણે વડલાવત નીચે કેવી બેઠી છે માં મેળી. તો તમે આ બ્લોકમાં જોઈ રહ્યા છો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માં મેળી રેલવેમાં બેઠેલી માં મેળીના દર્શન કરવા. તો હવે તમને અંદર જઈને બતાવીશ કે કેવો આ મેળીમાંના વડ નીચે બેઠેલી માં મેળીનો નજારો. તો તમને લાઈવ દર્શન પણ કરાવીશ. તો જોઈ શકો છો આવો મોટો આવી રીતે વડલો છે. અને હજી અંદર મંદિર છે તો આપણે અંદર જશું ને કેવી રીતે આ વડલો છે એ પણ તમને હું બતાવીશ ને લાઈવ દર્શન પણ કરાવીશ. જો અત્યારે હું તમને દેખાડીશ. તો હાલમાં અત્યારે આપણે પાછળ પણ જઈશું કેવો તેનો નજારો આવે છે. તો ત્યારે આપણે દર્શન લાઈવ કરાવું અને કોમેન્ટમાં જરૂર લખજો જય માં મેળી. તો ત્યારે આપણે પાછળ જઈશું. મેલડી તું જ લાખનારી રાખજે તારા કોણે મેલડી દુનિયા દગાડી. હો સમય ને સંજોગ મેલડી તું બદલનારી. સમય ને સંજોગ મેલડી તું બદલનારી. રાખજે તારા કોણે મેલડી દુનિયા દગાડી. કોઈ દાડો ખાધે હો આવે ના કોઈ વેળા મારી મેલડી રે વખાણી. અંદર તમને દર્શન કરાવીશ. તો ચાલો આપણે અંદર જઈશું. અને અમુક માણસોને પણ દર્શન કરાવે છે. આ બ્લોકમાં તમે જે નવા હોય એ કોમેન્ટમાં જય માં મેળી પણ લખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.